કારણ કે આપણને ખબર હોવી જોઈએ. એ તમે સેન્ટેન્સ ત્યારે વિચારી શકો કે ભાઈ હું રાઈટ છું. ક્યારે પરીક્ષાની અંદર તમે તૈયારી કરી હોય, 100% એનર્જી લગાડી દીધી હોય, 100% તમારા જીવનનો સમય આપી દીધો હોય, આખું વર્ષ મહેનત કરી હોય, છતાં પણ તમને ગવર્મેન્ટ બોર્ડ નાપાસ કરે અથવા તો ઓછા ટકા આવે તો એ એની ભૂલ છે, મારી ભૂલ નથી. કારણ કે મેં તો એટલી મસ્ત મહેનત કરી છે, પરિણામ ભલે ગમે તે આવે. ત્યારે તમે કહી શકો જ્યારે તમે મહેનત કરો, કીડો જનરેટ કરો, આગ લગાવી દો. આગ કેમ નથી લાગતી? આગ કેમ નથી લાગતી? તમે સમૃદ્ધ છો. અમે જ્યારે હતા ત્યારે અમારા ખીચાની અંદર વાપરવાના પૈસા નહોતા, સાયકલ નહોતી, ગાડી નહોતી, કોઈ વસ્તુ નહોતી. અમે હરી રોડ થી જ્યારે બોર્ડિંગે આવતા, હું તમને અહીંની જ વાત કરું છું, બીજી કોઈ વાત નહીં. સુરત જઈને એન્જિનિયર મારે બનવું હતું, એન્જિનિયર બની જ ન ગયો. કારણ કે 3 વર્ષ સેમેસ્ટર મેં ભર્યા ને, 3 મહિના લેક્ચર ઇંગ્લિશની અંદર આપે, મને ઇંગ્લિશમાં ટપો જ ન પડે, એટલે એન્જિનિયર હું કઈ બની ન ગયો. પણ હું તમને અહીંની વાત કરું કે તમારા મા બાપ સમૃદ્ધ છે એટલા માટે તમે સાયન્સની અંદર એડમિશન લીધું છે. અમુક વ્યક્તિના મા બાપ સમૃદ્ધ નહીં હોય તો અમુક વ્યક્તિ, પણ અત્યારના મા બાપ મોસ્ટ ઓફ સમૃદ્ધ છે, સમજદાર છે. એ હિસાબે આ વિષયની અંદર ત્યારે અમારા મા બાપને કઈ ખબર નહોતી પડતી. અમારા ખીચાની અંદર રૂપિયા નહોતા વાપરવાના, વર્ષો સુધી અહીંયા વયા જતા. હમણાં સુધી એવી પરિસ્થિતિ હતી. મેં તમને કીધું કે સાહેબ ઘરની અંદર ખાવાના પૈસા ઘટે અને ઘરની અંદર જ્યારે છોકરાના સ્કૂલના ફીના પૈસા ન હોય, આ પરિસ્થિતિ જનરેટ થાય ને ત્યારે આગ લાગી જાય છે, લગાવી નથી પડતી, કામ થઈ જાય છે. તમારા જીવનની અંદર તમે અત્યારે તમારો સમય એટલો મસ્ત છે, 10માની અંદર છો, ગંભીર થવાની અત્યારે કોઈ જરૂર નથી. અત્યારે તમારે કોઈ, હું ભલે ગંભીરતાની વાતો કરું, પણ તમારે ગંભીર એટલું બધું થવાનું નથી. પણ વાત યાદ રાખવાની છે, તમારે એટલું બધું તમારા જીવનમાં સિરિયસ થવાની જરૂર નથી. મોજ મસ્તી આનંદ તમે કરો છો, આનંદથી કરો, પેપર દો, મહેનત કરો, બધું આનંદથી કરો, મોજથી કરો, બરાબર. અને બીજું કે હવે 15 દિનની પરીક્ષાની વાર છે, તમે જે ભણ્યા છો એ જ આવશે, બીજું કઈ આવશે નહીં. હાલો, તમને કદાચ આગ ન લાગે, તમને કોઈ એવા તમારા કુટુંબની અંદર એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે તમને કડવા વેણ કીધા હોય, એવું કોઈ ખરું? મિત્ર કોઈ એવો ખરો કે ભાઈ તારાથી આ કાંઈ ન થાય, એવી રીતના તમને નકાર્યા હોય, એવું કોઈ એવી ઘટના બની ને જીવનમાં? બની કે હલો બને છે કે નથી બનતી? આપણે હાગાવાલા આપણને એમ કહે છે કે નહીં આમાં કાંઈ છે નહીં લેવાનું, એવું કે નહીં? અમુક મિત્રોને આપણે ગમતા નથી કે નથી ગમતા, એવું બને કે નહીં? એન્જો ફરારી સાહેબ, ફરારી કંપનીનો માલિક, ફોરેનની અંદર ટ્રેક્ટરની કંપનીનો માલિક એક હતો. એણે એન્જો ફરારી પાસેથી, એન્જો ફરારી એટલે ફરારી કંપનીનો માલિક, ફરારી ગાડી એમણે લીધી. અને એ ગાડીની અંદર ગેરમાં થોડોક પ્રોબ્લેમ હતો, ગેરમાં થોડોક પ્રોબ્લેમ, એટલે એ ફરારી માલિક એકબીજા ઓળખતા હોય, એટલે એન્જો ફરારી પાસે જઈને એમ કીધું તમારી કંપનીની મેં ગાડી લીધી, તમારી કંપનીમાં કોઈથી ફરિયાદ ન હોય ફરારીમાં, પણ મેં લીધી ગેરમાં પ્રોબ્લેમ છે. ત્યારે એક સરસ મજાનું એણે વાત કરી હતી કે તમે ટ્રેક્ટર વાળા છો, તમારે ફરારી ન વપરાય, આવું કીધું. મગજની અંદર લાગી ગયું સાલું મને ટ્રેક્ટર વાળો કીધો, ટ્રેક્ટરની કંપનીનો માલિક છો, મગજની અંદર ચોટી ગયું મને ટ્રેક્ટર વાળો મને કીધો. મજબૂરી એ વ્યક્તિ એટલે હતો કે એ સમયની અંદર દુનિયાની શ્રેષ્ઠ ગાડી ફરારી હતી, એટલે કદાચ એની સિવાય ટોપ મોડેલ લે તો કયું લે? મજબૂર એટલે હતો, નહીતર તો ગાડી ચેન્જ કરી નાખે. પણ એ વ્યક્તિએ સંકલ્પ કર્યો કે સાલું મને કીધું ટ્રેક્ટર વાળો, હું એની ફરારી ગાડી ખરીદવા જાઉં છું. મને આ સેન્ટેન્સ ભલે મીઠી નજરથી કીધું. એ વ્યક્તિએ કારની કંપનીની સ્થાપના કરી અને એ કંપનીને એવડી મોટી બનાવી કે ફરારી પછી કોઈ ઊંચું મોડલ હોય તો લેમ્બોર્ગિની કંપનીનો માલિક બની ગયો, ટ્રેક્ટરની કંપની વાળો. તમને કોઈ વ્યક્તિ કડવા વેણ કહેશે કે તારાથી આ નહીં થાય, સાહેબ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, મૂર્ખ નથી. હલો, ટન મોઢે હજારોમાં લાખોમાં નહીં, ટન મોઢે દેશની અંદર લોકો એને ગાળું દે છે રોજ. આપણને તો લોકો શું કહે, 2-4 જણા કેના પણ ટન મોઢે ઈ વ્યક્તિને ગાળો દે છે. મને કહેવાનો મતલબ એ છે કે એક કોન્ફરન્સ હતું, લંડનની કોન્ફરન્સની અંદર એક સવાલ પૂછવામાં આવ્યો, આટલી બધી તમને ગાળો દે છે, આટલી બધી તમને ગાળો કે પદ પ્રતિષ્ઠા બાજુમાં રાખો, વ્યક્તિ તરીકે તમને દુઃખ નથી થતું? આટલા બધા લોકો તમને પાર્ટી એ બધી વાત છોડો, વ્યક્તિ તરીકે તમને દુઃખ નથી થતું? ત્યારે મોદી સાહેબ એમ કીધું હતું, દુઃખ તો થાય જ, માણસ દુઃખ તો થાય ને, પણ એની પાસે જબરજસ્ત કળા છે,
એની પાસે જબરજસ્ત કળા છે. એ કળા શીખવા જેવી છે. કોઈ વ્યક્તિ તમને કઈ કડવા વેણ કે, કોઈ વ્યક્તિ તમને કઈ કડવા વેણ કે, યાદ રાખજો દોસ્તો, અને એનાથી અંદર તમને જે એનર્જી ઉત્પન્ન થાય છે એ એનર્જી તમે એને પ્રત્યુત્તર આપવામાં નહીં, પણ જેના વિશે તમને કીધું હોય ને એ કામ કરવામાં એનર્જી લગાડી દેજો. જિંદગીની અંદર સાહેબ તમને એ વ્યક્તિ રિજેક્ટ કરે, કોઈ વ્યક્તિ તમને કોઈ વાતમાં રિજેક્ટ કરે ને પછી સાલું એવું જીવન બનાવો, એવું જીવન બનાવો કે ભવિષ્યમાં એ વ્યક્તિની યાદ આવે ને કે મેં આ માણસને રિજેક્ટ કર્યો તો, એ માણસને અફસોસ નહીં સાહેબ, આઘાત લાગી જવું. મેં આને રિજેક્ટ કર્યો તો, મેં આને ફેલ કર્યો તો, એને આઘાત લાગી જવું જોઈએ. એવું જીવન દોસ્તો બનાવવાનું છે. આ પરીક્ષા છે, એક જીવનનો પડાવ છે. હલો, જીવન નથી. અને કીડો પેદા કરવાનો છે. રતન ટાટા મોટર્સ ઇન્ડિયાની અંદર ડાઉન, એની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે ટાટા સાહેબ એ મુંબઈથી ડેટ્રોય ની ફ્લાઇટમાં ગયા, બિલ ફોર્ડને મળ્યા અને ટાટા સાહેબે કીધું કે અમારી ટાટા કંપની ડાઉન છે તો તમે અમારી કંપની ખરીદો. કાંઈ વાંધો નહીં બિલ ફોર્ડ કે અમે ખરીદી લઈએ. બિલ ફોર્ડ એક સેન્ટેન્સ બોલ્યા હતા કે યાદ રાખજો ટાટા સાહેબ, અમે તમારી કંપની ખરીદી અને તમારા ઉપર એહસાન કરી ગયા છે. આ સેન્ટેન્સ સાંભળી ડીલ ઊભી રાખી દીધી. મને કોઈ વ્યક્તિ એમ કહે ને કે તમે અમરેલીની અંદર આવો કે રાજકોટની અંદર આવો, પારસભાઈ તમારું પ્રમોશન કરવાનું છે, તમે આવો, એ બાને તમારું પ્રમોશન, હું માણાનો કોઈ દી પ્રોગ્રામ જ નથી. ભલા માણસ આપણું કામ જ આપણને પ્રમોટ કરે કોઈ વ્યક્તિ. આ બધી ચિંગમું છે. શું છે? ચિંગમ છે. હાથ રાખવાની વાત છે. સમજ? આ પ્રોગ્રામની વાત છે. હું ટાટા સાહેબની વાત હારે જોડું છું. એ વ્યક્તિને ટાટા કંપની વિચારે કે સાલું અમારે કંપની દેવાની, એ પ્રમાણે પૈસા લેવાના, એ કાંઈ પૈસા વધારે દેતા નથી. અને હાથ શેનો રાખે? તમે એહસાન કરી છે, હાથ શેનો રાખે? એ સમયે સોદાને કેન્સલ કરવામાં આવ્યો અને ટીમને બેહારી. મેનેજમેન્ટ સિસ્ટમની કેવી તાકાત હોય છે હું તમને વાત કરું. કીડો જનરેટ થાય તો શું ઘટના બને? ઇનાઈ ટાટા, ઇનાઈ રતન ટાટા, ઇનાઈ કંપની, ઇની મેનેજમેન્ટ ટીમ, ઇનાઈ વર્કરો જે વેચવા કાઢેલી, એક વ્યક્તિ એમ કીધું કે એહસાન કરું છું ને એનાથી જનરેટ થયું. એ માણસે પ્રત્યુત્તર નો આપ્યો. પ્રત્યુત્તર કેમ આપ્યો? કે ભવિષ્યની અંદર થોડાક વર્ષોની અંદર બિલ ફોર્ડની જેગવાર અને રેન્જ રોવર કંપની ડાઉન ગઈ ત્યારે ટાટા સાહેબે કીધું કે તમારી કંપની વેચવી હોય તો અમારે લેવી છે. એ ટાટા ગ્રોથમાં હતી ત્યારે બિલ ફોર્ડની કંપની ડાઉનમાં હતી. અને ટાટા સાહેબ પહેલા મુંબઈથી ડેટ્રોય ગયા હતા. હલો, પછી બિલ ફોર્ડ ડેટ્રોયથી મુંબઈ આવ્યો અને ટાટા સાહેબે વાત કરી કે તમારી કંપની અમે ખરીદી અને તમારા ઉપર એહસાન કર્યું છે. કહેવાનો મતલબ એ છે કે સમયે જવાબ આપવાનો છે અને એ કામથી આપવાનો છે. મારે કહેવાનો મતલબ 15 દિવસ તમારા હાથમાં છે. ફરી ટોપિક ઉપર આપણે આવીએ. 15 દિવસ તમારા હાથમાં છે. સોગંદ ખાઓ, સોગંદ ખાવા અહીંથી જાઓ, સંકલ્પ લ્યો. એવી રીતે તમે કહો ભાઈ મારા હાથમાં 15 દિવસ છે, હું તમને જે વસ્તુ કહું છું એ નક્કી કરજો. સવારના પોરા બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવાનું છે. ઉઠો છો? વાંચવા માટે ઉઠો છો? સવારના પોરમાં આજે સેન્ટેન્સ કહું છું, એક્ઝામ્પલો તમને આપું છું, તમારી અંદરની તમને કંઈક સમજણ પડે એટલા માટે. પણ હવે જે મુખ્ય વાત છે પરીક્ષાની, સવારના પોરમાં ઉઠવાનું છે. વહેલું ગમે તે થઈ જાય ઉઠવાનું છે. કારણ કે આખું વર્ષ જે મહેનત કરી છે એનું પરિણામ મારે આ 15 દિવસ પછી આપવાનું છે. અને રાતે 8 વાગે જમવાનું છે. નિયમ ક્લિયર રાખજો. તમે નિયમ ક્લિયર રાખજો. 8 વાગે. શું કામ? એ પણ કહેતો જાય. બ્રહ્મ મુહૂર્તની અંદર તમે જ્યારે સવારમાં પોરમાં ઉઠો છો ત્યારે બ્રહ્માંડની એવી પ્રક્રિયા છે. બ્રહ્માંડની એક એવી પ્રક્રિયા છે. સવારના પોરમાં તમારું મગજ, તમારો આત્મા અને તમારો પરમાત્મા ત્રણે વસ્તુ એક રેખાની અંદર કામ કરતું હોય છે. આ બ્રહ્મ મુહૂર્તની આ એક સરસ મજાની સવારનો પોરનો માહોલ હોય છે. આખો દિવસ 9 કલાક તમે વાંચો ને એની કરતાં સવારમાં તમે 3 કલાક વાંચો એ બેસ્ટ હોય છે. એટલે સવારના પોરમાં વાંચવાનું. રાતે 8 વાગે શું કામ જમવું? 8 વાગે શું કામ જમવું? 8 વાગે એટલા માટે જમવું કે તમે સવારના પોરમાં વહેલા ઓટોમેટિક ઉઠી શકો. તમે 10 વાગે જમો તો સવારે 5 વાગે ઉઠવામાં તકલીફ થાય. 8 વાગે એકવાર જમી જોજો, સવારમાં ઉઠવું નહીં પડે, ઉઠાઈ જાય. એટલા માટે 8 વાગે જમવાનું. આ એક આપણી શરીરની પ્રક્રિયા છે. આપણા આસનોની અંદર એટલી મોટી તાકાત છે કે તમે જમી અને ખાલી 15 મિનિટ વજ્રાસનની અંદર, વજ્રાસન એટલે ખબર પડે? વજ્રાસનની અંદર 15 મિનિટ તમે બેસજો, તમને પાચન શક્તિ તમે જે હાલો ને એની કરતાં વધુમાં વધુ થાય તાત્કાલિક રીતે. અને બહુ વ્યવસ્થિત તમે આડું ખાધું હોય છે તો આજુબાજુવાળાને ખબર પડશે કે તમારું પાચન થયું. વજ્રાસનની તાકાત એટલી
હોય છે આસનની તાકાત. હવે હું તમને સૂર્ય નમસ્કારની વાત કરું. સૂર્ય નમસ્કાર કરવાથી તમારા મગજ એટલું પાવરફુલ થાય, તાત્કાલિક પાવરફુલ. જેમાં કેમ તાત્કાલિક રિઝલ્ટ આવે, એમ સૂર્ય નમસ્કારનું તાત્કાલિક રિઝલ્ટ હોય છે. કોઈ વ્યક્તિ સવારના પોરમાં વહેલા ઉઠતા હોય તો પાંચ થી 7 પછી તમારી જેટલી અનુકૂળતા રોજ 15 દિવસ સોગંદ લેવાના છે. 15 દિવસ રિઝલ્ટની અંદર બહુ મોટો સાહેબ ફેરફાર થવાનો છે, બહુ મોટો આવશે ફેરફાર. સાલી આપણી કોઈક મજાક કરી નાખે ને તો આપણને ખોટું લાગે છે, પણ આપણે આપણી પોતાની જાતની રોજ મજાક કરતા હોય ને તો આપણે આપણી ઉપર ગુસ્સો કેમ નથી આવતો? કોઈક વ્યક્તિ આપણી મજાક કરી નાખે તો આપણને ખોટું લાગે છે. રોજ આપણે આપણી જાતે મજાક કરી તો આપણને ગુસ્સો નથી આવતો. સપના ન હોય તો આ બધું કઈ કામનું નથી ભાઈ. તમને એમ ન હોય કે હું સાયન્સની અંદર 10 ની અંદર બોર્ડની પરીક્ષા દઉં, 12 ની અંદર હું આ વિઝન ક્લિયર નથી તો આ બધું કઈ કામનું નથી. તમને એમ ન હોય કે મારા મા બાપે જે પરિસ્થિતિ જોઈ છે એ પરિસ્થિતિ મારે ભવિષ્યમાં દેખાડવી નથી તો આ કોઈ કામનું નથી. એટલે 10 મિનિટ 10 મિનિટ તમારે તમારા જે સપના જોયા છે, તમે જે વિઝન નક્કી કર્યું, 10 મિનિટ તમારે ડેલી આખા દિવસની અંદર આ 10 મિનિટની બહુ મોટી અસર પડશે. ખાલી 2 દિવસ કરી જો. જમવાનું એકદમ સાદું. તમે પંજાબી ખાવ ને એની ગ્રેવી 15 દી સુધી તમે આ બધું તો શું છે કે હું ફૂડનો કોઈ જાણકાર માણસ નથી, પણ તમારા લાયક આ વાતું છે એટલે હું લખીને લાવ્યો છું. પંજાબી એવું શાક હોય ને એ તમે એની દાળ તડકા તમે ખાવ ને એટલે તમને ખાટા ઓટ કરાવે, મજા જ ન હોય, પેટ ભારે ભારે હોય. પણ આપણી દેશી બાજરાનો રોટલો કઢી ખીચડી દાબો કે નહીં એટલે જમાવટ જ હોય. કહેવાનો મતલબ સાદો ખોરાક તમારે 15 દિવસ. પછી તમે પીઝા બર્ગર ને જે ખાવું એ ખાજો ને ભાઈ. મારે તો 15 દિવસ પૂરતી જવાબદારી છે ને મને એટલે બોલાવ્યો કે ભાઈ તમે 15 દિવસ શું કરવાનું એ કહેજો. પછી તમે તારે જે તમારે દાબવું એ દાબશે. અને ખાસ મસ્ત વસ્તુ છે, 15 દિવસ સુધી ફેસબુક ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવાના. માના હમ ખાઈને આ 2 વસ્તુ બંધ કરી દેવાની છે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. વોટ્સઅપ નથી કહેતો, કારણ કે વોટ્સઅપની અંદર કોઈ આપલે તમારે કરવાની હોય. અને મજાની વસ્તુ એ છે કે વાંચતી વખતે તમારે એકદમ શાંત જગ્યાએ અને ઘોંઘાટ વાળી જગ્યાએ વાંચવાનું નથી. શાંત જગ્યાએ કોઈ એમ કે ને શાંત જગ્યાએ વંચાય ના, કંટાળો આવે, થોડો અવાજ આવવો જોઈએ પક્ષીઓનો. આ સાયકોલોજી બધા કારણો છે. હું તમને કહું એકદમ શાંત જગ્યાએ વાંચવાનું નથી. 1 કલાક તમે વાંચો એટલે 10 મિનિટ આંટો મારી લેવાનો ફરજિયાત. જો 1.5 કલાક કરી નાખી તો પછી આખો દિવસ તમને વાંચવાનું મન જ નહીં થાય. આ ટાઈમ ટેબલ નક્કી રાખજો ભાઈ.